દુખે બધા હાંધા દુખે બોલા આ દુખે જોતા તો મને એવું લાગે છે કે મારી ઉપર પ્રેન્ક થાય છે. બધાય મિત્રોને પહેલા તો હર મહાદેવ તો કેમ છો મોજમાં ન હોય તો મોજમાં આવે છે, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો કાલની જેમ આજે તે પરલીનો વ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો, કારણ કે રસ્તામાં બહુ વરસાદ હતો એના કારણે. અને જ્યારે મારો ટાઈમ થાય ને ઓફિસેથી આવવાનો ત્યારે જ વરસાદ ચાલુ થાય. તો કે આમે તે સાંજે વરસાદ આવે તો વાંધો નથી, મેન પ્રોબ્લેમ હું સવારે ન હોવો પડે ત્યારે વાંધો પડે. અત્યારે તો હું આવીને કપડાં બદલી લેવી. કપડાં ચેન્જ કરી દે ને કર સર્દી લાગી છે, શાંતિ લાગી ગઈ. હું મમ્મી થઈ ગયું ચોકલેટ કાલ પીપર ખાઈ રૂપિયા વાળી કોફી કો હું થઈ એવું હોય એવું ખાય છે થાય. આ તો થાય મમ્મી. અમુક ટાઈમે વાતાવરણ કેટલા દીથી ખરાબ છે, તડકો નથી નીકળ્યો તો કેવું થાય પછી તમે સમજો ને, તારે અમને સમજાવવું પડે, એમાં એને સમજાવવું પડે થાય ને. ચોકલેટ ખાઈ દી. હા કાલ પાછ બે ખાડે વિડીયો કોલમાં મોટા પાડે હું ખાઉં છું એમ. તું કદી ચોકલેટ ખાસ કાલ શું હોય છે ચોકલેટ ખાવાનું? કાંઈ નથી કંઈ મોઢા નાખે એ જે હોય તે હારે હોસ્પિટલ હોય તાવ ગરમ ગરમ છે આ હોસ્પિટલ એટલે જાત નથી કે એવું હું નથી કપડાં ચેન્જ કરતા હું એમ કહું. કે કેમ ના હું લઈ જાય એક હું તેને ત્યાંની કહું જ છું આઈ લાઈ લે એમ. પણ યાદ ને વરસાદ આવે છે ને પાછો થોડો ઘણો એટલે. અને બીજું તમે બહુ બે છે ને બહુ ઓછું બોલવાનું, બહુ મોટા પડે, બહુ બોલ નહીં કરવાનું. પાઈ એકલી માંદી પડે ને વરમ આમ માંદા પડે ને તેમ માંદા પડે. જોઈ લીધું તને અનુભવ થઈ ગયો, તને થઈ ગયો ને બીજી વાર હું અનુભવ થઈ ગયો. એટલે થયું જ ખરો તને જે હમણાં અઠવાડિયું થયું એનો તો ભરાઈ ગયો. મને તાવ આવે કોઈને ખબર ન પડે. બડી થી ખબર પડ્યા રહ્યા હતા આપણે ખબર ને હવાર ઓપી ચાડ વ્યાજ નતો તો જાગીને વીયો ગયો તો આપણે ગયો કાલ બે જો ને ઉડાડતા તાવ આવી ગયો એમ. ઉડાડતા જ વી મારી આ બધું બહુ દુખે બધા હાંધા દુખે બોલા આ દુખે આ કે દુખે પગ દુખે હાલો તો દવા લઈ આવી. ચેલે તાતે હજુ પલ્લી ને આવે તો ઠંડો થાય ને. લુગડા બદલાઈ નાખતા હા જા અને કપડાં ચેન્જ કરી નાખું. હાલ ભાઈ તેડી લઈ જાય સજી થઈ હોસ્પિટલ લઈ જાય એમ. આ તો સારું. મારા મોલા બે માં તેમ બહુ ખટકો રાખો જ છો તો મારે તમારો મોલા રાખવો પડે ને ખટકો એમ. હા હા પણ હવે બોલ બહુ નહીં કરવાનું તારે. લે કેમ એટલે એ વાત ને કાક સોગડે ઊંધા હાલે કાં આપણે હમણાં સરખું નથી ઓકેલા હતું તને થયું તમે બે હારવાર તો ખબર તબિયત ખરાબ પછી એના 2 દિવસ મન થયું છે મને જે અવાજ ઓકે નથી આવતો જે ઓકે નથી તો પાછી ગયેલી. જોતા તો મને એવું લાગે છે કે મારી ઉપર પ્રેન્ક થાય છે, પણ આમ બધી વાત સાંભળીને લાગતું નથી કે આવો પ્રેન્ક હોય એમ. પણ જોઈએ હવે, હું તે જેનિલ છું. જો આ પ્રેન્ક હશે ને તો છેલ્લે સુધી હું હાયા રાખીશ, જાણે કે મને ખબર જ ન હોય ને એમ. છેલ્લે ખબર પડશે. તો અત્યારે અમે હોસ્પિટલ જઈએ છીએ. હાલો અમે હાલો. ત્યાં મને બોલો ટીકડી ખાલી આપ્યો તો હું પી લે હા લે હવે ભાઈ દવાખાને જઈ આવી. તું કેમ એટલી હરખમાં? નથી કાઢતી તું બ્લોગ ચાલુ હું કહું કરતી દાંત નથી કા હરખાતી નથી કાઈ હું દર વખતે તું માંદી પડો એટલે ના એવું નથી હોસ્પિટલ બંધ થઈ જાય એટલે હરખાવાનું થોડું કરે હાલે મને હાલે. એટલે તું ત્યાં આવ પણ ક્રિકેટ થાતો એલા ફોન મારો લઈ એલા આખા લાવો વાઈટી મે લાઈટ આવી ગઈ મેં તો રૂમાલ બાંધી લઈ રાખીશ. હાલો તો જાત આવી. બાટલો ચડાવવો પડે તો બાટલો પણ ચડાવી દઈ, પછી તમને મળ્યું. તો હોસ્પિટલ તો સાચવી ગયા હતા યાર. પહેલાં મને એવું હતું કે પ્રેન્ક કરે છે, પણ આ પ્રેન્ક નહોતો. બસ ને તું આયો પેલા જ મેં કહી દીધું કે પ્રેમ નથી. બસ ને તું કેવો ગજબ માણસો માલ નથી હોતા. તમારું નક્કી ન હોય કેટલા ટાઈમથી પ્રેન્ક થયો નથી. મેં કીધું પ્રેન્ક કરતા હોય જોરદાર પ્રેમ કરશો તો ભગવાન તેને અડી તોય નો ખબર પડી તાવલ ઓ ગજબ હવે એમ કહી દે ડોક્ટરને કહી દીધું જા ને આવ તને એમ તો હોસ્પિટલ દવા લીધી ને પછી ખબર પડી. તને એમ તો હોસ્પિટલ જઈને પાસ આવડશે. હા મને એમ જ હતું. ટૂંકમાં પ્રેન્ક નહોતો, રિયલમાં મમ્મીની મજા નથી. જો ચાલુ થઈ ગયું દવા પીવાનું. હે ભગવાન અમાર ઘરમાં ભાઈ હકીકતમાં આ પ્રેન્ક હતો. તો હું કરે પ્રેમ હોત તો મેં અગાઉ બધાને કહી દીધું હતું. હા મમ્મી હું આજે આવું છું તું શું કરો છો? કેટલી ઇમરજન્સી છે મેં તા ઉપર શું કરે છે? સે ઓ ભાઈ ક્યાં તે બોલ ભલા ક્યારેક રિયલ બને ઘરમાં રિયલ પણ આવી રીતે પ્રેન્ક થતા હોય તો ડાઉટ માણસને હું જાય. તો તું થાસ હો
કાકુ આપણે અમને વાગ્યું હોય છે તોય તું સાચું કાકુ મસ્કોડાઈ ગયું હોય તોય તું સાચું નહીં માને કા પેલા એમ કે પાટો ખોલો તમારો પછી માની જો એ મમ્મી એમ જ હોય ને કેટલા ટાઈમથી પ્રેમ થયા નથી મારે એમ કે પ્રેન્ક ના હા હવારમાં કાંઈ નહોતું આ શરદી ઉધરસ નું એવું જ છે ભાઈ એક દી ગળું બળે ઓલું થાય પછી ચાલુ થાય એમાંથી તાવ ને વાવા મળે અને પૂજા બેન ટેબલ પીધી હાલો હું મને ખાવા ના પાડું શું છે બાપ જલેબી છે મમ્મી ગળ્યું ન ખવાય ને તારે નહીં ખાવાનું તો અત્યારે અમે એક રીલ શૂટ કરીએ છીએ મમ્મીને મજા નથી તોય બોલો કામ જે કન્ટિન્યુ છે એ તો કરવું જ પડશે ને વધારે નહીં 2-5 મિનિટ થાય એમ કામ તો કમ્પ્લીટ થાય ને બાકી રીલ અપલોડ નથી થતી ડેલી અપલોડ કરવી હોય પણ નથી થતી હું હુઈ ગઈ તો તે મૂળ નો બને બાકી તો ઈ બ્લોગ ચાલુ મમ્મી હુઈ ન જાય તારી જેમ હું તું કા મમ્મી આવ્યું તા હું એમ કોઈ છે ને પૈસે ઉભી નથી થઈ પણ તોય તે તને મૂડ ન આવે તને નો નાની નો તમને મેં હુસતું જ બંધ થઈ જાય સાચું મેં કેટલી વાર નોટિસ કરી છે વાત એટલે ફાયદો નથી ઉઠાવતી તમારી ફીલિંગ નો હા મમ્મી કેવી છે સાચું લેવું છે તે કેદી ને કેદી આવીને ઢળી ગઈ તે નતું તું કેવો રીલ્સ એ હું કાંઈ બ્લોગ તો નતો તો આપણે ગેપ પાડ્યો તો ના બોલું થઈ ગયું ખાલી રીલ શૂટ કરી આને હુસતું બંધ થાય આ કાંઈ આ હિન્ટ ન આપે તને પ્રોત્સાહન જ આમ શું કે ઓલું જ ન કરે કે બ્લોગ બને ઓલું હું તો કીધે જ રાખું તને કે માંદા હોય ને એને પ્રોત્સાહિત કરવાનું જો મમ્મી હું ના પાડી કરું જ છું મમ્મી ના પાડી તે મેં ક્યાં તને ના પાડી તું ભીતો થઈ છે યાર તું હલ્લોય નહીં જા આ મમ્મી કેમ આમ બેઠી છે આપણે યાર એમ તો બેઠી રહેતી હોય ને તો વાંધો ન આવે તું સૂતી હોય મારે તને કેવું ભાઈ ઊભી થાને હવે રીલ શૂટ કરી જાને હવે તું જાને તું તો આમ સ્ક્રિપ્ટ બોલ તું સ્ક્રિપ્ટ બોલ હવે એ બધું જવા દે સ્ક્રિપ્ટ બોલી ગયા પણ મેં તો મોટિવેશન રાખ્યું હતું તું તો એમ કહેશો એમાં કોમેડી એડ કરી કોમેડી એડ કરી હા તે ઈ જ છે સ્ક્રિપ્ટ વિશે મમ્મી તારી પાસે પાણીનો ગ્લાસ માંગશે તો હું એમ કહીશ કે એટલે તું ના પડે તું કે હું નહીં આપું એમ રીલ બનાવશે તો આ બધા જોઈ લે છે એમ હા નથી કેવું તો પેલા એક કામ કીધું કરો મને સાઈડમાં ઇન્સ્ટાગ્રામ આઈડી આવે છે ફટાફટ એમાં જોયા વાર રીલ આવી ગઈ છે પેલા કીધું આ વ્લોગ આવે ને એ પહેલા રીલ આવી ગઈ છે એટલે પેલા ફટાફટ જઈને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો ને તો ફોલો કરી નાખજો આ રીલ એમાં આવી ગઈ છે જોઈ લેજો વસ્તુ તો અત્યારે છે ને મમ્મી એમ કહે છે મને ભૂખ લાગી છે પાઈએ પહેલાં શું કીધું હળદરવાળું દૂધ બનાવી દઉં પછી કે સફરજન કટ કરી દઉં મેં પહેલી વાર જોયું આવી કેર કરતા એ તો મમ્મીની આને ક્યાં ને કેર ઈ નત એવું નત કરતી હા બનાવી દો દૂધ મમ્મી હમણાંથી ઇંગ્લિશ શબ્દ બોલવા માંડી છે આજે ઈ એમ નહીં ઈ બધું તો ઠીક છે આયા આપણે તને ઓલું છે હું ઉતાવળી થાઉં છું આમ બધું મૂકી ઓલું કરે હોસ્પિટલ લઈ જવા અને ઈ પાસ દાદરા પર જઈને ક્લિપ લેશે કે પ્રેમ કરે જોયું એની કેરી દાદરા પડી જાય તો હું જે ત્યાં ગઈ ને તેને પૂછું છું તું ન્યા શું કરે હાલે હોસ્પિટલ મને યાર ડાઉટ ગયો તો યાર કારણ કે મમ્મીના બે દાંત કાઢતા હોય એના કારણે એવું ઓલું બાકી ભાઈ એવું ન વિચારું પણ આ તો આપણી લાઈફ આ થઈ ગઈ છે ને એટલે ના ચાન કાઢતા થાય મજા નથી એટલી બધી તોય આઈડું તોય નો ખબર પડી એ મમ્મી આને સબ યાર કન્ફ્યુઝન થઈ જાય કારણ કે પ્રેન્ક ને એવું હાલતું હોય ને એના કારણે બાકી તો મને થોડીક ખબર છે કે હાજુ કઈ મજા નથી હે ભાઈ જાને જાને એને કેમ લાગ્યું ખબર સવારે મજા આવી હા મેં કોઈ ઘડીકમાં હું થઈ ગયું શરીર છે ભાઈ એને થાતા 2 મિનિટ કઈ નો લાગે થઈ જાય કઈ નથી ના હા ભાઈ હું સફરજન કટ કરવા ગઈશ એલા ના એ હાલે ને મારી છે લાફટ આ શબ્દ મારે તો બહુ બોલવાનું નહીં બરોબર મને ઓછી ખબર દેખું કરે હાલી એ રામા પીર બાપા જો ભાઈ સફરજન કટ કરી દે મમ્મીને પછી મમ્મી ખાઈ લે હે દૂધ પીવું મમ્મી હળદરવાળું હે મમ્મી પછી જો કાલો થવાય બનાવી દઉં ચા બનાવી દઉં આદુવાળી હો શાક હમણાં બનાવી હું તો પહેલી ધોઈ નાખી છે ચિંતા ન કરતી હા હો ખોટો હાવ ખોટો મેં સારી કાઢવાની હતી હા હવે મને આમ સારું લાગે છે દવા પી દે એમ એટલે કે હોસ્પિટલ તરત વી જાય થોડું કોઈ ને ત્યારે એટલે પછી વાંધો ન આવે કાં ભાઈ કેવા હું માંગે તું અમુક લોકો જે હોય ને એ સમજે જ નહીં એ હોસ્પિટલ આપણે જવું હોસ્પિટલ પડે. નથી ગઈ તો ઓકે છો મને
એ તો આ લોકો જોયું છે, એટલે નથી ખબર છે બધાને, જગ જાહેર છે. સફરજન કટિંગ કરે કેવા છે, શબ્દો નીકળે અમારી હાથે થઈને સફરજન કટિંગ થાય છે અને સફરજન હવે હું ખાઈ લઉં. મમ્મી તો ખાય પણ હું ખાઈ લઉં, પછી એડિટ કરવા બેસવાનું છે. અને આ બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. બાકી 13 તારીખે તો કંઈક થાય, હજુ કહું છું. આજ 1 તારીખ છે ને, 13 તારીખ કંઈક થાય. હવે તો હોય 100% થાય. વાત ઈગો ઉપર આવી છે.